આધાર કાર્ડને લગતા કામકાજ માટેની માહિતી નીચે મુજબ છે. તમે ઘરે બેઠા ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને આ કાર્યો કરી શકો છો. આધાર કાર્ડના મુખ્ય કાર્યો. 1. નવું આધાર કાર્ડ કઢાવવા માટે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી તો તમારે આધાર નોંધણી કેન્દ્ર આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. જરૂરી દસ્તાવેજો ઓળખનો પુરાવો ઇલેક્શન કાર્ડ પેન કાર્ડ અને રહેઠાણનો પુરાવો લાઇટ બિલ રેશન કાર્ડ. પ્રક્રિયા. ત્યાં તમારી બાયોમેટ્રિક વિગતો આંગળીઓની છાપ અને આંખો સ્કેન લેવામાં આવશે. ફી. નવો આધાર કઢાવવા માટે કોઈ ફી હોતી નથી, મફત છે. 2. આધાર કાર્ડમાં સુધારો અપડેટ. જો તમારા આધારમાં નામ જન્મ તારીખ સરનામું કે મોબાઈલ નંબર સુધારવો હોય ઓનલાઈન તમે માયઆધાર પોર્ટલ પરથી સરનામું જાતે બદલી શકો છો. ઓફલાઈન નામ મોબાઈલ નંબર કે બાયોમેટ્રિક ફોટો ફિંગરપ્રિન્ટ બદલવા માટે રૂબરૂ કેન્દ્ર પર જવું પડે. 3. આધાર કાર્ડ ડાઉનલોડ કરવું. જો તમારું કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તેની સોફ્ટ કોપી જોઈતી હોય UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારો 12 આંકડાનો નંબર અથવા એનરોલમેન્ટ ID નાખીને આધાર ડાઉનલોડ કરી શકાય છે. આ માટે તમારા આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે, કારણ કે તેના પર OTP આવશે. 4. PVC આધાર કાર્ડ મંગાવવું. તમે પ્લાસ્ટિકનું ATM જેવું મજબૂત આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. તેની ફી ₹50 હોય છે અને તે પોસ્ટ દ્વારા તમારા ઘરે આવે છે. અગત્યની નોંધ. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો સરકારે હવે ડોક્યુમેન્ટ અપડેટ દસ્તાવેજ અપડેટ કરાવવું ફરજિયાત કર્યું છે, જે તમે ઓનલાઈન કરી શકો છો.